કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા મુકામે છેલ્લા 3 થી 4 દિવસમાં 12 જેવા મૃત્યુઓ નોંધાયા એવા સમાચાર આરોગ્ય વિભાગને મળતા તરત જ પીડીઓમાંથી મેડિસિન, પીએસએમ, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી. ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ, કેમ મૃત્યુ થયા, આ બધાની તપાસ કરી અને 2 દિવસમાં એ રિપોર્ટ આપવાના છે. અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમિત રોગ હોય તો આગળ ના વધે એની પગલાં લેવા માટે, અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે એ કામ કરશે. અને આરોગ્ય વિભાગ સ્વાભાવિક છે, ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી પણ ક્યાંય નાના મોટા સમાચાર રોગના મળે તો તરત જ ત્યાં આગળ જાણકારીનો અભાવ હોય તો જાણકારી આપવાનું કામ આઈસીના માધ્યમથી વધુને વધુ લોકો સુધી એ સમયે બનેલા રોગના જાણકારી અને જાણકારીના સામે બચવાના ઉપાય એ આરોગ્ય વિભાગ તાત્કાલિક અસરથી એનો અમલ કરતી હોય છે. આ વખતે પણ 2 દિવસમાં આપણી પાસે રિપોર્ટ આવશે. એ દરમિયાન પણ આરોગ્ય વિભાગ એ વિસ્તારોનું પૂરેપૂરું ધ્યાન રાખી અને ત્યાં ફરીથી આવા કોઈ મૃત્યુ ના નોંધાય એની કાળજી પણ રાખી રહ્યું છે.